નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અંકલેશ્વરમાં કોંગ્રેસ દ્વારા 3 રસ્તા સર્કલ ખાતે વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, અંકલેશ્વર શહેર કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્ર જાની, પ્રવક્તા નાજુ ફડવાલા, યુવા આગેવાન વસીમ ફડવાલા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા। કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર વોટ ચોરીનો આક્ષેપ કરાયો હતો। સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। राजेंद्र सिंह ने परिवार आए थे, थोड़ी बार हुआ है 5 मिनट। जरूर राजेंद्र सिंह ने परिवार आए थे, थोड़ी बार हुआ है 5 मिनट। વોટ ચોર ગાડી છોડના નારા સાથે આજે અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સહી ઝુંબેશનો કાર્યક્રમ અંકલેશ્વર 4 રસ્તા ખાતે રાખવામાં આવેલો છે। ત્યારે આપ જાણી રહેલા હશો કે સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરીનું કૌભાંડ જે રીતે પકડાયું છે અને લોકચર્ચામાં પણ છે, ત્યારે સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા સહી ઝુંબેશના કાર્યક્રમો રાખવામાં આવેલા છે। તેના ભાગરૂપે આજે અંકલેશ્વર ખાતે પણ સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ સહી ઝુંબેશથી લઈને સમગ્ર ગામડાથી લઈ વોર્ડથી લઈ રાજ્યથી લઈ દેશ સુધીને આ સહી ઝુંબેશનો કાર્યક્રમ હોય। આગામી દિવસોમાં આ કાર્યક્રમને જ્વલંત બનાવવા માટે રાજ્ય કક્ષાએથી અને દેશ કક્ષાએથી પણ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે। ત્યારે આપ સૌ જાણો છો કે જે રીતે ભારતીય જનતા પાર્ટી વોટ ચોરી કરીને કઈ રીતે પરિણામો મેળવે છે, તેના ભાગરૂપે આજે આ કાર્યક્રમો રાખવામાં આવેલા છે। આજ રોજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તેમજ પ્રદેશ સમિતિના આદેશો અનુસાર 3 થી 10 તારીખ સુધી વોટ ચોર ગાદી છોડનો જે કાર્યક્રમ આપેલ છે, તે છેલ્લા 2 દિવસથી અમે શરૂ કર્યો છે। આજે એક તાલુકા અને શહેરનું સહિયારું અને લોક જાગૃતિ માટે સંયુક્ત રીતે જાહેર સ્થળે ભેગા થઈ સહીઓ લેવાનો કાર્યક્રમ રાખેલ છે। આ કાર્યક્રમમાં આપણે જાણીએ છીએ ત્યાં સુધી કર્ણાટકથી શરૂ થઈને માનનીય શ્રી રાહુલ ગાંધીજીએ વોટ ચોરીના એટલા બધા અનેક દાખલાઓ પ્રૂફ તરીકે રજૂ કર્યા અને એ પ્રૂફને ચૂંટણી પંચ બહુ પ્રાધાન્ય ન આપતું હોય એક ઝુંબેશ એવી ઉપાડી છે કે એ લોકોને કરોડોની સંખ્યામાં વોટ ચોરીની સહી એકત્ર કરીને ચૂંટણી પંચને આપવાનું નક્કી કરેલ છે। એના ભાગરૂપે આ પ્રોગ્રામ આપવામાં આવેલ છે અને હું શહેરીજનો અને શહેરના યુવાનોને પણ એક વિનંતી કરવા માંગુ છું કે આ ચોરીનો પર્દાફાશ કરવા સાથે સાથે અને આ સરકારની જોહુકમી સામે આપણે લડત લડવી પડશે અને આપણે જે રીતે અત્યારના વેઠી રહ્યા છીએ તેમાંથી નીકળવા માટે પરિવર્તન લાવવું જરૂરી છે। માટે આપ સૌને અપીલ છે કે અમારી આ સહી ઝુંબેશ સાથે આપ જોડાઓ।